which we have at our service to effect the cure of diseases by means of the same dynamic power of altering the actual state of health by means of the same power of deranging the vital character of our organism in respect to its sensations and functions by which they are able to affect also the healthy individual to produce in him dynamic changes and certain morbid symptoms. તો જે આપણા એક્ટિવ સબસ્ટન્સીસ ને પાવર્સ એટલે કે દવાઓ જે છે જેનો આપણે ઉપયોગ સેવા માટે કરવાના છે એટલે કે ડિઝીઝને ક્યોર કરવા માટે કરવાના છે એ દવાઓ એની અંદર ડાયનામિક પાવર છે એના થકી આપણે ક્યોર કરવાના છીએ અને એ પાવર એવો છે કે જે હેલ્ધી વ્યક્તિને આપો તો પણ એનામાં ચેન્જીસ આવી જાય છે એવો પાવર છે. તો આ દવાઓ the knowledge of which as we shall see આ દવાઓનું નોલેજ as we shall see કે આપણે જોઈએ છીએ કે affords us knowledge of which affords us the most trustworthy information concerning the morbid states that can be most certainly cured by each particular medicine. આ નોલેજ આપણને શું આપે છે? આપણને એવું કહેવાય કે સવલત આપે છે. શેની? તો કે સૌથી વધારે વિશ્વાસપૂર્વક ઇન્ફોર્મેશન લેવાની. શેના માટે? તો કે કેવી બીમારીઓ હોય that can be certainly cured કે જે ચોક્કસતાથી ક્યોર થશે આ પર્ટિક્યુલર દવાથી. તો પ્રૂવિંગ કરીએ એટલે આપણને આ બધી ઇન્ફોર્મેશન મળે. Hence nothing in the world can accomplish a cure. No substance, no power can effect a change in the human organism of such a character as that the disease shall yield to it. જે બીમારીમાં આપણે જે દવા આપીએ છીએ એના જેવા સિમ્પટમ્સ નહીં હોય તો એ મેડિસિનના સિમ્પટમ્સ વગરની કોઈ પણ એવી દવા, કોઈ પણ એવો પાવર નથી કે જે કેપેબલ હોય એને ક્યોર કરવા માટે. તો ઊંધી રીતે પોઝિટિવ વાત કીધી છે એટલે કે જે દવાની તાકાત છે એ તાકાતવાળા સિમ્પટમ્સ જ્યારે પેશન્ટમાં જોવા મળશે તો એ ક્યોર કરશે. Except an agent capable of absolutely dynamically deranging the human health, consequently also of morbidly altering its healthy state. એટલે કે સેમ વાત છે કે એવું જ એજન્ટ ક્યોર કરશે, ચેન્જ કરશે હ્યુમન ઓર્ગેનિઝમને કે જે એબ્સોલ્યુટલી ડાયનામિક હોય અને ડાયનામિકલી ડિરેન્જ કરી શકવાની તાકાત ધરાવતું હોય એટલે કે આપણી પોટેન્સી. On the other hand, however, there is also no agent, no power in nature capable of morbidly affecting the healthy individual which does not at the same time possess the faculty of curing certain morbid states. એટલે કે જે સિમિલર મોર્બિડ સ્ટેટ્સ ક્યોર કરવાની ફેકલ્ટી ધરાવતું નથી, પાવર ધરાવતું નથી, એ દવા હેલ્ધી ઇન્ડિવિડ્યુઅલને આ મોર્બિડલી અફેક્ટિંગ જે અફેક્શન છે એ અફેક્શન ઉત્પન્ન થતું નથી. તો જે મોર્બિડલી અફેક્ટ કરવાની અમુક સ્ટેટ્સ ક્યોર કરવાની ફેકલ્ટી ધરાવતું નથી તો એ કઈ ઉત્પન્ન કરવાની પણ ફેકલ્ટી ધરાવતું નથી. અગર પાવર છે ક્યોરિંગનો તો પાવર છે પ્રોડ્યુસિંગનો પણ. એવી જ રીતે પ્રોડ્યુસ કરવાની તાકાત હોય તો ક્યોર કરવાની પણ તાકાત છે.
Now, as the power of curing diseases as also morbidly affecting healthy is met with an inseparable combination in all medicines, as both these properties evidently spring from one and the same source, namely from their power of dynamically deranging human health, and as it is hence impossible that they can act according to a different inherent natural law in the sick to that according to which they act on the healthy. તો હવે જે આ ક્યોર કરવાની ડિસીઝીસને ક્યોર કરવાની ક્ષમતા છે, તાકાત છે, એવી જ રીતે હેલ્ધી ઇન્ડિવિડ્યુઅલને અફેક્ટ કરવાની તાકાત, બરાબર. તો મોર્બિડલી ડિરેન્જમેન્ટ કરવાનો પાવર અને ક્યોર કરવાનો પાવર બે એક જ છે. તો આ જે પાવર છે ઇઝ મેટ વિથ ઇનસેપરેબલ કોમ્બિનેશન ઇન ઓલ મેડિસિન્સ. દરેક દવાઓમાં કોમ્બિનેશનમાં છે, એને અલગ કરી શકાય નહીં, ઇનસેપરેબલ છે અને એવું દરેક દવામાં જોવા મળશે જ. એન્ડ એઝ બોથ ધીસ પ્રોપર્ટીઝ ઇવિડન્ટલી સ્પ્રિંગ ફ્રોમ, કારણ કે આ બંને પ્રોપર્ટી ક્યાંથી આવેલી છે? વન એન્ડ ધ સેમ સોર્સ, સેમ સોર્સમાંથી આવેલી છે. એટલે સિલિશિયા આપણે પ્રૂવ કરીએ તો સિલિશિયા કોઈને આપીએ તો એને બોઇલ્સ, કાર્બન્કલ્સ, પસ ફોર્મિંગ પેથોલોજી ડેવલપ થાય, તો એનો પ્રોડક્શનનો પાવર છે. હવે એવી જ રીતે કોઈને આવા પેશન્ટને સિલિશિયા આપો તો એ હીલ થઈ જાય, તો એની ક્યોરિંગ પ્રોપર્ટી. એટલે કે જે ડિઝીઝ પ્રોડ્યુસિંગ પાવર છે ઇઝ ઇક્વલ ટુ ડિઝીઝ ક્યોરિંગ પાવર છે. તો બંને સેમ સોર્સમાંથી આવ્યું છે, કારણ કે બંને સિલિશિયા જ છે, બરાબર. જે પહેલા પ્રૂવિંગ માટે આપ્યું હતું તોય સિલિશિયા જ હતું, અને ક્યોર માટે આપ્યું તોય સિલિશિયા છે. એટલે બંને પાવર એક જ સોર્સ સિલિશિયામાંથી આવ્યું. નેમલી ફ્રોમ ધેર પાવર ઓફ ડાયનામિકલી ડિરેન્જિંગ હ્યુમન હેલ્થ. એન્ડ એઝ ઇટ ઇઝ હેન્સ ઇમ્પોસિબલ. આ કયું એને નામ આપવું હોય તો શું છે એ નામ? તો કે એનું ડાયનામિકલી ડિરેન્જમેન્ટ કરવાનો જે પાવર છે એમાંથી આવ્યું છે, પ્રોડ્યુસિંગ પાવર એન્ડ ક્યોરિંગ પાવર. એન્ડ એઝ ઇટ ઇઝ હેન્સ પોસિબલ that they can act according to a different inherent natural law in the sick, and as it is hence impossible that અશક્ય છે, એટલા માટે અશક્ય છે કે they can act according to a different inherent natural law in the sick, that according to which they act on the healthy. એટલા માટે અશક્ય છે કે સિક ઇન્ડિવિડ્યુઅલમાં અલગ રીતે કામ કરશે અને હેલ્ધી ઇન્ડિવિડ્યુઅલમાં અલગ રીતે કામ કરશે, એવું ઇમ્પોસિબલ છે. બંનેમાં સરખી રીતે જ કામ કરે છે. તો આપણો લો શું કહે છે કે ભાઈ પહેલા આપો દવા, એટલે એની અંદર એક સ્ટ્રોંગ મેડિસિનલ ડિઝીઝ ક્રિએટ થાય. હજુ પ્રોસેસ એ જ છે કે જ્યારે પ્રૂવિંગ કરો ત્યારે બી શું થાય? સ્ટ્રોંગ મેડિસિનલ ડિઝીઝ ક્રિએટ થાય, એનાથી સિમ્પટમ આવે ને એ સિમ્પટમ આપણે નોટ ડાઉન કરીએ. અને ક્યોરમાં બી એવું જ થાય છે, સ્ટ્રોંગ મેડિસિનલ ડિઝીઝ ક્રિએટ થાય અને એ નેચરલ ડિઝીઝને હીલ કરી દે. It follows that it must be the same power of medicine that cures the disease in the sick as produces the morbid symptoms in the healthy. તો એ સેમ પાવર છે. Hence also we shall find that the curative power of medicines, એટલા માટે આપણે જોઈશું કે જે ક્યોરેટિવ પાવર ઓફ મેડિસિન છે એ, and that which each of them is able to effect in diseases expresses itself in no other mode in the world so purely and palpably, and cannot be ascertained by us as any purer and more perfect manner than by morbid phenomena and symptoms. તો આ જે ક્યોરેટિવ પાવર એઝ વેલ એઝ એનો ડિઝીઝ પ્રોડ્યુસિંગ પાવર, એ બેવને જાણવો હોય તો એ
એની જાતે જે એક્સપ્રેસ થાય છે એ કોઈ બીજી રીતથી આ દુનિયામાં શક્ય નથી. એટલું શ્યોરિટી સાથે, એટલું દેખીતી રીતે એક્સપ્રેસ કેવી રીતે થઈ શકે એમ છે? તો કે બીજા કોઈ રીતે નહીં, બીજા કોઈ રીતે આપણે જાણી બી નહીં શકીશું જેટલું પ્યોર ફોર્મમાં આનાથી જણાય છે. પરફેક્ટ મેનરમાં જે આપણે જાણીએ છીએ એની સિવાય કોઈ બીજી મેટરમાં, બીજી કોઈ રીતથી, બીજી કોઈ મોડથી આ પાવરને જાણી શકાતો નથી. ખાલી ને ખાલી મોર્બિડ ફિનોમિના અને સિમ્ટમ્સથી જાણી શકે. મોર્બિડ ફિનોમિના એટલે કે દુઃખદ ઘટનાઓ, ફિનોમિના એટલે ઘટના. તો દુઃખદ ઘટનાઓ અને સિમ્ટમ્સથી જાણી શકાય. ધ કાઇન્ડ્સ ઓફ આર્ટિફિશિયલ ડિસીઝીસ, આને કહેવાય એક જાતના આર્ટિફિશિયલ બીમારીઓ. વિથ which the medicines develop in healthy individuals. For if we only have before us records of the peculiar artificial morbid symptoms produced by the various medicines on the healthy individual, we only require a series of pure experiments to decide what medicinal symptoms will always rapidly and permanently cure and remove certain symptoms of disease, in order to know in every case beforehand which of all the different medicines known and thoroughly tested as to their peculiar symptoms must be most certain remedy in every case of disease. એટલે શું કીધું છે? એટલા માટે આપણી પાસે જે કોઈ પણ કેસ આપણી પાસે આવ્યો હોય, દરેક કેસમાં જે આપણી પાસે આવ્યો છે એમાં જે દવાઓની સંપૂર્ણ ઇફેક્ટની ટેસ્ટિંગ થઈ ગયું છે એ દવાઓમાંથી જે દવાના સિમ્ટમ્સ સિમિલર હશે, સિમિલિમમ હશે, એ દવા પરમેનન્ટલી અને રેપિડલી ક્યોર કરશે, રિમૂવ કરશે સર્ટેન સિમ્ટમ્સ ઓફ ડિઝીઝને ઇન એવરી કેસ ઓફ ડિઝીઝ. કોઈ પણ કેસ હોય એમાં એની આ મોસ્ટ સર્ટેન રેમેડી છે, જે રેમેડીની પિક્યુલર ઇફેક્ટ મેચ થાય છે. If then we ask experience what artificial diseases observed to be produced by medicines can be beneficially employed against certain natural morbid states, if we ask it whether the change to health cure may be expected to ensue, change to health એટલે કે cure may be expected to ensue most certainly and in the most permanent manner. તો પછી જો આપણે જે અનુભવનો વિશે પૂછી રહ્યા છીએ, વી આસ્ક એક્સપિરિયન્સ, આપણે અનુભવને પૂછ્યું હતું. વોટ આર્ટિફિશિયલ ડિઝીઝ એટલે કે એવો કયો આર્ટિફિશિયલ ડિઝીઝ છે, એટલે કે કઈ દવા છે કે જે પ્રોડ્યુસ કરવાની ક્ષમતા ધરાવે છે. આપણે એ ઓબ્ઝર્વ કર્યું ડ્રગ ડોઈંગમાં. તો એ આર્ટિફિશિયલ ડિઝીઝીસ કેન બી બેનિફિશિયલી એમ્પ્લોયડ, એને આપણે લાભદાયક રીતે આપી શકીએ અગેન્સ્ટ સર્ટેન મોર્બિડ સ્ટેટ્સ, ડિઝીઝીસમાં આપી શકીએ. અને જો આપણે પૂછ્યું હોત કે ભાઈ કેવી રીતે આ ક્યોર ચાલુ થશે, એનું એક્સપેક્ટેશન કેવી રીતે હોય, તો આપણી પાસે અલગ અલગ ઓબ્ઝર્વેશન છે. તો હનુમાન સરે ઓબ્ઝર્વ કર્યું શું છે? તો by the use of such medicines as are capable of producing in the healthy body a different affection from that exhibit by the disease to be cured. કે મોસ્ટ પરમેનન્ટ મેનરમાં મોસ્ટ સર્ટેનલી ક્યોર કરવો હોય, ચાલુ કરવો હોય, તો પહેલા તો એવી દવાઓનો યુઝ કરવાનો કે જે હેલ્ધી બોડીમાં એકદમ ડિફરન્ટ એલોપેથિક અફેક્શન ક્રિએટ કરે, એટલે કે સિમિલર નહીં, નોટ ઓન ધ બેઝ ઓફ લો ઓફ સિમિલર્સ બટ ઓન ધ બેઝ ઓફ લો ઓફ ડિસિમિલર. તો એકદમ ડિફરન્ટ ડિઝીઝ ક્રિએટ થશે ફ્રોમ ધેટ એક્ઝિબિટેડ બાય ધ ડિઝીઝ ટુ બી ક્યોર્ડ, અને એનાથી આપણે જોવાનું છે કે શું ક્યોર થઈ જાય છે
અથવા તો બીજી રીત છે એમ્પ્લોયમેન્ટ ઓફ સચ એઝ આર કેપેબલ ઓફ એક્સાઇટિંગ ઇન ધ હેલ્ધી વિડિયલ એન્ડ અપોઝિટ એટલે કે એન્ટીપેથિક સ્ટેટ ટુ ધેટ ઓફ ધ કેસ ટુ બી ક્યોર્ડ. એ કેસમાં બીજું એક અનુભવ કરવાનો કે એક કેસમાં હાવ ડિફરન્ટ દવા આપી, બીજા કેસમાં એક્ઝેક્ટ અપોઝિટ દવા આપી એટલે કે એન્ટીપેથિક દવા આપી. થર્ડ કેસ, by the administration of such medicines as can cause a similar homeopathic state to the natural disease before us, for there are the only three possible modes of employing them. એટલા માટે ત્રણ પોસિબલ મોડ છે દવાને એમ્પ્લોય કરવાના. એક તો કાં તો સાવ અલગ હોય, કાં તો એક્ઝેક્ટ અપોઝિટ હોય, કાં તો સિમિલર હોય, હોમિયોપેથિક હોય. એટલે આ રીતના ત્રણ એક્સપિરિયન્સ કર્યા તો એ એક્સપિરિયન્સ સ્પીક્સ ઇન્ડ્યુબિટેબલી ફોર ધ લાસ્ટ મેથડ. એ અનુભવો કોઈ પણ શક વગર, ઇન્ડ્યુબિટેબલી એટલે કે ડાઉટ વગર, શક વગર છેલ્લી મેથડ જે હોમિયોપેથિક પ્રિસ્ક્રિપ્શન કર્યું, અનુભવ એવું કહે છે કે છેલ્લી મેથડ પરફેક્ટ છે. બટ ઇટ ઇઝ મોર ઓવર સેલ્ફ એવિડન્ટ, વધુમાં એની જાતે પુરવાર થઈ જાય છે that medicines which act heterogeneously and allopathically, which tend to develop in the healthy subject different symptoms from those presented by the disease to be cured, from the every nature of things can never be suitable and efficacious in this case. એલોપેથિકલી અને હિટ્રોજીનસલી કોઈ દવા આપીએ તો એ સુટેબલ જ નથી, કોઈ પણ રીતે નેવર બી સુટેબલ એન્ડ ઇફિકેશિયસ ઇન ધીસ સ્ટેટ, ક્યારેય સુટેબલ નથી એવી દવા આપી. બટ દે મસ્ટ એક્ટ એવરી એટલે કંઈક અલગ જ કામ કરશે, એમનેમ જ એ કામ કરવી જોઈએ, પણ કોઈ ક્યોર બાજુ પ્રોસેસ થવી જોઈએ નહીં, કારણ કે એલોપેથિકલી છે. Otherwise, all diseases must necessarily be cured in a rapid, certain, and permanent manner by all medicine, however different. નહીતર તો શું થાત કે કોઈ બી દવા આપો બીમારી સારી થઈ જાય. જો એવું હોય, જો એલોપેથિક પાર્ટ કામ કરતો હોય તો કોઈ બી કેસ આવે ગમે એ દવા આપો ને તો એને સારું જ થવાનું. Now, as every medicine possesses an action different from that of every other, દરેક દવાની એક્શન અલગ અલગ છે એટલે, and as according to the eternal natural laws, ઇટરનલ એટલે શાશ્વત, કાયમી, આપણે જતા રહીશું પણ આ લોસ, નેચરલ લોસ એવા ને એવા રહેશે. તો આ કાયમી છે, શાશ્વત છે એવા પ્રાકૃતિક નિયમોના આધારે પણ as every disease causes a derangement of the human health different from that caused by all other diseases, એવી જ રીતે એક બીમારી એક હ્યુમન હેલ્થને અલગ રીતે ડિરેન્જ કરે છે બીજી બધી બીમારીઓ કરતા, બીજા બધા હ્યુમન્સ કરતા. એટલા માટે this proposition contains an innate contraction. આ જે પ્રપોઝલ છે એમાં એક ઇનેટ કોન્ટ્રેક્શન છે, સંકુચિતતા છે. કયા પ્રપોઝિશનમાં? તો કે ભાઈ હિટ્રોપેથિક ને એલોપેથિક ની વાત કરે છે. એ એટલું કોન્ટ્રેક્શન વાળું છે, સંકુચિત છે, એન્ડ ઇઝ સેલ્ફ ડેમોન્સ્ટ્રેટિવ ઓફ ધ ઇમ્પોસિબિલિટી ઓફ અ ગુડ રિઝલ્ટ. અને એ જાતે જ એવું બયાન કરે છે કે આમાં કોઈ સારું રિઝલ્ટ આવવાનું અશક્ય છે. સિન્સ every given change can only be effected by an adequate cause, but not per quemly bad causum, and daily experience also proves that the ordinary practice of prescribing complex recipes containing a variety of unknown medicines in diseases does indeed do many things
but very rarely cures. રોજે રોજ અનુભવો આ સાબિત કરે છે કે ઓર્ડિનરી જે પ્રેક્ટિસમાં મલ્ટિપલ દવાઓનું કોમ્પ્લેક્સિસ આપવામાં આવે છે એ અનનોન મેડિસિન્સનું છે ડિઝીઝ માટે, અને એ બીજું ઘણું બધું કરશે, પરંતુ ભાગ્યે જ, દુર્ભાગ્યે જ ક્યોર બાજુ કંઈક કરશે. The second mode of treating diseases by medicines is the employment of antipathic and enantiopathic remedy that is capable of producing exact opposite symptoms. Employment of an agent capable of altering the existing derangement of the health, disease, or most prominent morbid symptom in an enantiopathic, antipathic, or contrary manner, palliative employment of the medicine. બરાબર, તો આ બીજો મોડ છે દવાઓ આપવાનો. Such an employment as will be readily seen cannot effect a permanent cure of the disease. આવું એમ્પ્લોયમેન્ટ as will be seen, readily seen, જેવું વાંચીએ એટલે તરત ખબર પડી જાય એવું છે કે આ એમ્પ્લોયમેન્ટ પરમેનન્ટ ક્યોર આપશે નહીં. શરદી થાય તો ઠંડુ નહીં ખાવું, ગરમ ખાવાનું, તો એ એન્ટીપેથી છે. તો એમાં એ હજુ બી યુઝ થાય જ છે, બરાબર. એલોપેથિક ડોક્ટર્સ બી યુઝ કરે છે ને અમુક હોમિયોપેથ બી યુઝ કરે છે કે ભાઈ આ નહીં ખાવાનું, ઓલું નહીં ખાવાનું. એસિડિટી છે તો તીખું નહીં ખાતા, બરોબર, ગરમ નહીં ખાવાનું, ગરમ મસાલો વાળું નહીં ખાવાનું. તો આ બધું, આ બધી જે સલાહ સૂચનો છે એ, હા, એટલે શું ખાવાનું કે ઠંડુ ખાજો, આઈસ્ક્રીમ ખાજો એસિડિટી હોય તો એ એન્ટીપેથી છે. Cannot effect a permanent cure of the disease because the malady must soon afterwards recur, કારણ કે બીમારી તો તરત જ પાછી આવવાની છે, and that in an aggravated degree, અને એ પાછી વધીને આવશે. In the antipathic mode of treatment, કે જેમાં તમારી પાસે કોઈ કેસ આવ્યો ડાયરિયાનો અને તમે દવા આપી, ઓપિયમ કોન્સ્ટિપેશન પ્રોડ્યુસ કરે, તો ઓપિયમ દવા આપી તો ટેમ્પરરી સારું લાગશે 1-2 દિવસ, પણ પછી પાછા ડાયરિયા હતા એમ કરતા વધી જશે. અથવા તો કોઈ કોન્સ્ટિપેશન વાળું પેશન્ટ આવ્યું અને તમે દવા આપી, ડાયરિયા થઈ એની, તો કઈ છે ડાયરિયાની દવા? પોડોફાઇલમ. તમે પોડોફાઇલમ આપી દીધી કે ભાઈ આને ડાયરિયા થઈ જાય, તો ટેમ્પરરી અથવા ગંબોજિયા નથી ખબર, જમાલ ગોટામાંથી દવા બને, તો એ દવા તમે આપી દીધી અથવા જમાલ ગોટો આપી દીધો તો એને ડાયરિયા થઈ જશે, પરંતુ એની સેકન્ડરી કાઉન્ટર એક્શનમાં બોડી ઇઝ પ્રોડ્યુસિંગ મોર કોન્સ્ટિપેશન. તો આવું જનરલી થતું હોય છે, તો આ ધ્યાન રાખવાનું. The process that takes place as is follows. According to a wonderful provision of nature, પ્રોસેસ શું થશે આવા કન્ડિશનમાં જ્યાં તમે એન્ટીપેથિક આપી દીધું છે? તો એકોર્ડિંગ ટુ અ વન્ડરફુલ પ્રોવિઝન ઓફ નેચર, પ્રકૃતિની આ સુંદર જગ્યામાં, ઓર્ગેનાઇઝડ લિવિંગ બીંગ્સ, આપણે બધા કેવા છીએ? ઓર્ગેનાઇઝડ લિવિંગ બીંગ્સ આર નોટ રેગ્યુલેટેડ બાય ધ લોઝ ઓફ અનઓર્ગેનાઇઝડ ડેડ ફિઝિકલ મેટર. આપણું શરીર કેવું છે? ઓર્ગેનાઇઝડ લિવિંગ બીંગ છે. આપણે મરેલા નથી, આપણે જીવતા છીએ, અને આપણે દવાઈ કોને આપવાની છે? જીવતા. તો એ ઓર્ગેનાઇઝડ લિવિંગ બીંગ છે. તો ઓર્ગેનાઇઝડ લિવિંગ બીંગ રેગ્યુલેટ નથી થતું કયા લો થી? તો જે મેટરના લો છે. તો ન્યૂટને જે નિયમ આપ્યા એ કેવા છે? મેટરના. નોન લિવિંગ બીંગ માટે લોઝ કામ કરશે, પરંતુ લિવિંગ બીંગ ને એ રેગ્યુલેટ કરી શકતા નથી. એનું એક્ઝામ્પલ લઈએ તો પલ્સેટિલા છે, એ સેન્સિટિવ થાય, કોઈ એની સાથે રૂડલી વાત કરે તો આઘાત લાગ્યો, પ્રત્યાઘાત શું આવશે? કારણ કે એ તો માઇલ્ડ છે, એ ઇન્ડિસ્પોઝિશન વાળી છે,
એટલે એ સામે rude વર્તન કરશે. તો અહીંયા એ લો લાગુ પડતો નથી કે ભાઈ rudeness નો આઘાત લાગ્યો તો મોર rudeness થી પાછું અથવા એટલું જ rudeness પાછું સામે બતાવે એવું નથી. પણ હવે ધારો કે નખસ્વમિકા છે, તો નખસ્વમિકાને તમે સિમ્પલ સલાહ આપી તો ઇરિટેટ થઈને કહેશે, કારણ કે એ જોરદાર ઇરિટેબિલિટી વાળી દવા છે. તો તમે જરીકમથી બી સલાહ આપી સામાન્ય વાતમાં તો ઇરિટેટ થઈ જાય, મને સલાહ નહીં દેવા, મને ખબર જ મારે શું કરવાનું છે. તો એ આઘાત થોડોક હતો પણ પ્રત્યાઘાત તો બહુ જબરદસ્ત આવ્યો. તો અહીંયા ન્યૂટનનો લો લાગુ પડતો. લિવિંગ હ્યુમન બોડી and they do not receive the influence of external agents like the latter. External agents ની influence એમાં receive થતી નથી in a passive manner માં like the latter એટલે કે જે dead matter છે, બરાબર, physical matter છે, unorganized. એટલે ટૂંકમાં વાત કરીએ તો મટીરિયલ વસ્તુ જે છે એને એની ઉપર ઇન્ફ્લુએન્સ કઈ આવતો નથી. કોની ઉપર? જે ઓર્ગેનાઇઝડ લિવિંગ બિંગ છે એની ઉપર કોઈ ઇન્ફ્લુએન્સ આવતો નથી, જેવો આની ઉપર આવે છે એન્ટીપેથી. એટલે કે લોખંડ ગરમ થઈ ગયું તો એની ઉપર ઠંડુ પાણી રેડી દો તો એ ઠંડુ થઈ જશે, પછી પાછું ગરમ થતું, બરાબર. અને બહુ ઠંડુ થઈ ગયું છે, ધારો કે બરફ બહુ ઠંડો, તો એને ગરમ કરો તો એ પાણી બની જશે, કારણ કે એમાં હીટ સ્ટોર થઈ જાય. પણ એ પાછું ઠંડુ થતું, બરફ બનતો. તો એનામાં એક્શન એન્ડ રિએક્શન ના લોઝ એપ્લિકેબલ છે, બરાબર. અને જે લાઈફ છે, લાઈફમાં એ એપ્લિકેબલ રહેતા નથી. આપણે જે આ ન્યૂટને સમજાયું કે ભાઈ જોરથી તમે ઉપર ઉછાળો અથવા દડાને જોરથી ભીત ઉપર મારો તો એટલા જ ફોર્સથી પાછો આવે, આઘાત અને પ્રત્યાઘાત. પરંતુ હ્યુમનને જોરથી કોઈ ધક્કો લગાડ્યો તો આપણે જોયું કે ભાઈ અમુકમાં રિએક્શન નથી આવતું, અમુકમાં થોડોક ધક્કો મારો તો વધારે રિએક્શન આવે છે, એટલે એ ત્યાં લોસ કામ કરતા. In a passive manner but strive to oppose a contrary action of them, બરાબર. લેટર એટલે કે નોન લિવિંગ બિંગ હોય એને ધક્કો મારો તો એ પેસિવલી ખસી જશે. હ્યુમનને ધક્કો મારો તો એ પેસિવલી ખસશે ને એમાં કંઈક રિએક્શન આવશે અથવા તો એ ન ખસે, બળવાળો હોય તો એ ન્યા ઉભો રહે, તો એ કોન્ટ્રારી એક્શન તમને દેખાશે. એવી જ રીતે જ્યારે તમે લિવિંગ બિંગને શરદી થઈ છે અને ગરમ ખવડાવો તો ટેમ્પરરી એ સારું લાગશે, પરંતુ આપણે લિવિંગ બોડી છીએ એટલે આપણે એને રિજેક્ટ બી કરીએ, એની સામે પ્રતિકાર આપશું, એટલે પાછી શરદી ડબલ થઈને આવશે. The living human body does indeed allow itself to be in the first instance changed by the action of a physical agents, but this change is not in it as in inorganic substances. જે હ્યુમન લિવિંગ બોડી છે એ એલાવ કરશે, ડઝ એલાવ ઇટસેલ્ફ ટુ બી ઇન ધ ફર્સ્ટ ઇન્સ્ટન્સ, પહેલી વારમાં તો એ એલાવ કરશે, changed by the action of the physical agents, કે ભાઈ શરદી થઈ તો ગરમ ખાધું તો થોડુંક સારું તો લાગશે પહેલી વાર, પરંતુ એ ટેમ્પરરી છે. But this change is not in it as in inorganic substance is permanent. જેમ ઇનઓર્ગેનિક સબસ્ટન્સમાં ગરમ લોખંડ છે એની પર પાણી નાખો તો એ ઠંડુ પરમેનન્ટ થઈ જાય, એવું હ્યુમન બોડીમાં નહીં થાય, કારણ કે ઓર્ગેનિક છે એટલે એમાં એવું નથી. આવું કોન્ટ્રારીસ એન્ટીપેથી ઇનઓર્ગેનિકમાં લાગુ પડે છે, ઓર્ગેનિકમાં લાગુ પડતું. As it ought necessarily to be
if the medicinal agent acting in a contrary manner to the disease should have a permanent effect and be of durable benefit. તો જે ઇનઓર્ગેનિક સબસ્ટન્સ છે એમાં તો આ પરમેનન્ટ ઇફેક્ટ છે, ડ્યુરેબલ ઇફેક્ટ આપે છે. On the contrary, પરંતુ એનાથી વિરુદ્ધ, living human organism strives to develop by antagonism the exact opposite of the affection first produced in it from without. કે શરદી હતી, ગરમ ખાધું તો થોડુંક શરદીમાં રાહત થઈ, એ પ્રાઇમરી ઇફેક્ટ હતી. એ પ્રાઇમરી ઇફેક્ટની એક્ઝેક્ટ અપોઝિટ એન્ટાગોનિસ્ટિક ઇફેક્ટ આવશે, જેમાં શરદી વધી જશે. As for instance, a hand kept long enough in ice cold water, કે ભાઈ હાથ એક ખૂબ જ ઠંડા પાણીમાં તમે રાખ્યો, after being withdrawn does not remain cold, એને બહાર કાઢી લેશો તો એ પછી ઠંડો રહેશે નહીં. nor merely assume the temperature of the surrounding atmosphere જેટલું બી ટેમ્પરેચર રહેતું નથી, પાછું બોડી ટેમ્પરેચરે આવી જાય. After being withdrawn does not remain surrounding temperature as a stone dead ball would do. જેમ કોઈ ડેડ વસ્તુ છે, સ્ટોન બોલ એટલે કે લખોટીને તમે ઠંડા પાણીમાં રાખી દેશો અને પછી થોડી વાર રહીને બહાર કાઢી લેશો તો એ ધીરે ધીરે રહીને રૂમ ટેમ્પરેચરે આવશે, એ ગરમ નહીં થાય, થોડીક ઠંડી તો લાગશે જ. or even as resume the temperature of the rest of the body. No, the colder the water of the bath was, and rest of the body ના ટેમ્પરેચર જેટલું નથી આવતું હ્યુમન બોડી. શું કહે છે? જેટલું ઠંડુ પાણી વધારે હશે અને જેટલો લાંબો સમય હાથ એમાં રાખ્યો તો જે વાર્મનેસ છે એ એટલી જ વધારે આવવાની છે, બોડી ટેમ્પરેચર કરતા પણ વધારે, અને લાંબા સમય સુધી એ પાર્ટ વાર્મ રહેશે. The colder the water of the bath was, and the longer it acted on the healthy skin of the hand, the more inflamed and hotter does the latter afterwards become. Any secondary counteraction. Therefore, it cannot but happen that medicine having an action opposite to the symptoms of the disease will reverse the morbid symptoms for but a short time, but must soon give place to the antagonism inherent in the living body, which produces an opposite state, that is to say, a state direct contrary of that transient delusive state of health affected by the palliative, and corresponding to the original malady, which constitutes an actual addition to the now recurring, uneradicated original affection, and is consequently an increased degree of the original disease. તો શું કહે છે કે ભાઈ એટલા માટે આવું થઈ શકશે નહીં. શું થઈ શકશે નહીં? તો કે ભાઈ આવી દવા કે જે એન્ટીપેથિકલી કામ કરતી હોય એ દવા ક્યારેય મોર્બિડ સિમ્ટમ્સને રિવર્સ કરી શકશે નહીં. કરશે તો પણ શોર્ટ ટાઈમ માટે કરશે, પરંતુ તરત જ બોડીની એન્ટાગોનિઝમની ઇન્હેરન્ટ પ્રકૃતિ હોવાને લીધે, લિવિંગ બોડીની ઇન્હેરન્ટ પ્રકૃતિ હોવાને લીધે એ તરત જ એનાથી એક્ઝેક્ટ અપોઝિટ સ્ટેટ પ્રોડ્યુસ કરી દેશે. એટલે કે એવું કહેવાય કે ભાઈ જે સ્ટેટ શરૂઆતમાં આવ્યું હતું એ કેવું છે? ડિલ્યુઝિવ સ્ટેટ છે, ટ્રાન્ઝિયન્ટ છે, ખાલી ભ્રમ થયો કે મને સારું લાગે છે, પરંતુ કઈ સારું નહોતું. એ ડિલ્યુઝિવ સ્ટેટ છે હેલ્થનું, એ એનાથી એક્ઝેક્ટ કોન્ટ્રારી ઇફેક્ટ પ્રોડ્યુસ થશે પેલિએટિવ દ્વારા. વિચ કન્સિસ્ટન એકચ્યુઅલ એડિશન, જે એકચ્યુઅલી એમાં એડ કરશે, જે
ઓરિજિનલ બીમારી હતી એમાં એક નવું સ્ટેટ એડ કરી દે છે and is consequently an increased degree of original disease. એટલા માટે હવે ઓરિજિનલ બીમારીની ડિગ્રી પણ વધી ગઈ and thus the malady is always certainly aggravated after the palliative. The medicine that acts in an opposite and enantiopathic manner has exhausted its action. જ્યારે આવી કોઈ દવા પ્રિસ્ક્રાઇબ થશે અપોઝિટ મેનરની અને એની એક્શન ખતમ થશે એટલે સેકન્ડરી એક્શનમાં મોર એગ્રાવેટેડ સ્ટેટ આવવાનું છે. In chronic diseases, the true touchstone of a genuine healing art, the injurious character of the antagonistically acting palliative remedy often displays itself in a high degree, since from its repeated exhibition in order that it should merely produce its delusive effect, a very transient semblance of health, it must be administered in larger and ever larger doses, which are often productive of serious danger to life or even of actual death. ક્રોનિક બીમારીઓમાં સાચી હિલિંગ આર્ટને જેન્યુન હિલિંગ આર્ટના સાચા સ્ટોન તરીકે ટચ સ્ટોન તરીકે જે આ એન્ટાગોનિસ્ટિક સાચો ટચ સ્ટોન કેમ કીધો એને કારણ કે એમાં જ છુપાયેલું છે સાચું શું છે કારણ કે એક્ઝેક્ટ અપોઝિટ જ્યારે વસ્તુ આપીએ તો એમાં આપણને ખબર પડી જાય કે હવે મારે શું કરવાનું તો કે ભાઈ હવે સિમિલર સબસ્ટન્સ આપી દો એટલે એને ટચ સ્ટોન કીધો છે કારણ કે એનાથી ટચ થયું અને માનસરને કે આ તો સારું એન્ટીપેથીથી આવું થાય છે તો સાચી હિલિંગ આર્ટ તો આમાં જ છુપાયેલી હોવી જોઈએ કે સિમિલર આપીને જોઈએ એટલે ટચ સ્ટોન કીધો એને. તો ઇન્જરિયસ જે કેરેક્ટર છે પેલિએટિવ રેમેડીનું એ ડિસ્પ્લે થાય છે હાઈ ડિગ્રીમાં ત્યાર પછી જ્યારે પહેલી વાર ડિલ્યુઝિવ ઇફેક્ટ આવે ત્યાર પછી અને એને આવી ડિલ્યુઝિવ ઇફેક્ટને વારે વારે પ્રોડ્યુસ કરવા માટે એને દર વખતે પછી લાર્જર એન્ડ લાર્જર ડોઝીસમાં આપવું પડશે. એનાથી શું થશે તો which are often productive of serious danger to life. લાઈફ માટે બહુ સિરિયસ ખતરો સાબિત થઈ જશે એ પછી ઇવન એકચ્યુઅલ ડેથ પણ થઈ શકે છે એન્ટીપેથિક ટ્રીટમેન્ટ. તો આજે અહીંયા રાખશો.